હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ભાઈ? ગઈકાલે ધૂળેટી હતી અને બસ બધા રંગે રંગાયા અને અમે રહી ગયા. કારણ કે મતલબ સવારે બી એક ભાઈ, ગઈકાલ રાત્રે બી એક ભાઈ આવ્યા હતા. મતલબ તો એમ કે તમે આવ્યા ને યાર, બહુ મજા કરી, અમે બહુ જ મજા કરી. જલેબી ગાંઠિયા બધું મંગાવ્યું હતું, નાસ્તો બધાએ કર્યો જોરદાર. પણ આ વખતે એવું પહેલી વાર થયું કે અમે ત્રણેયમાંથી કોઈએ જમવા ના આવ્યું એવું. અને બીજી વસ્તુ કે અત્યારે અમે જઈએ છીએ અત્યારે કાર લોન માટે, અને કાર લોન ઇન્ટરેસ્ટ રેટ અત્યારે ચાલે 9.25. અને મારી બહુ જ એવી ઈચ્છા છે કે હવે આ ટિયાગો ટાટાની કાર કાઢી અને હવે આ લોન છે ને એ રીપે કરી નાખીએ અને પછી નવી કાર લઈએ. હેરિયર લેવાની બહુ જ ઈચ્છા છે મારી, ટાટાની હેરિયર કાર. તો મજા પડી જાય, બહારગામ પણ જઈએ શ્રીનાથજી કે ક્યાંય પણ, એમ તો મજા પડી જાય એમ. જો સસ્તી લોન હોય તો આ ગાડીને શું કે હવે તો ગાડીના કારના ભાવ પણ બહુ જ પ્રાઇસ વધી ગયા છે, અને એ લોન એમાંથી જો લોન એડજસ્ટ કંઈક મસ્ત થતું હોય, ડાઉન પેમેન્ટ મોટું આપીને, તો કાર લેવાની બહુ જ ઈચ્છા છે કે હેરિયર વેરિયર લઈએ એમ. તો બધા બહુ જ બધી જગ્યાએ ફરી શકાય, કેવી મજા પડે એમ. મેં હમણાં થોડા ટાઈમ પહેલાં આમ જોયું ને, તમે બહાર ગયા હતા ને, તો જોયું કે એક મર્સિડીઝ ગાડી ઊભી હતી જોરદાર મોટી, અને મારી ગાડી આમ આગળ ઊભી હતી, નાનું બચ્ચા લાગતા હતા. મેં યાર કેટલી હ્યુજ કાર છે આ, અને મારું ગાડી એકદમ નાની છે, તો થોડી મોટી લઈએ જ મજા પડે એમ. તારું શું કેવું દૃષ્ટિ? તને કઈ ગાડી ગમે? મને બી હેરિયર ગમે. Harrier મને ગમે? આમ એસયુવી ગાડી જ ગમે, સિડાન ઓછી ગમે. તો એવી જ ગાડી લેવી છે યાર, બહુ જ મસ્ત ઈચ્છાઓ છે. ઉપરવાળો જલ્દી ઈચ્છાઓ કરો ને તો પૂરી કરે જ ઉપરવાળો એમ, એટલે ઈચ્છાઓ કરતું રહેવાનું. આજે ને કાલે પૂરી થઈ જ જાય એમ. સારું, ચલો તો હવે આપણે જઈએ HDFC બેંક, લોન રીપે કરીએ અને બસ પછી આવીએ રમતા જમતા. મસ્ત, આટલી મસ્ત ગરમી છે, ભગવાન એટલું મસ્ત આમ આ જોરદાર ગરમી આપી છે, તો એનું આપણે નિહાળવી જોઈએ ગરમીને પણ, તો જ ઠંડીની કોઈ બી મજા મળે. વસ્તુને એપ્રિશિએટ કરીને પોઝિટિવલી કેવી રીતે લેવાય ને, તમારી પાસેથી શીખવું જોઈએ. ગરમીને બી વાહ વાહ કરો તમે. શું સારી વસ્તુ છે આમાં. ચલો છે ભાઈ, જય શ્રી કૃષ્ણ. બાય, ટાટા. તો ભાઈ હું પહોંચી ગયો છું HDFC પાસે. એ જ બસ સ્ટોપ છે જ્યાં મેં શટર સ્ટોકમાં એક ફોટો પાડ્યો હતો, જોરદાર વેચાયા હતા એ ફોટા. હા છે પંચવટી 4 રસ્તા, અને વર્ષો પહેલાં ને બસ આવી રીતે હું બાઇક પર બધી જગ્યાએ જતો હતો કસ્ટમરને ત્યાં, અને આટલા જ તડકામાં બહુ જ મહેનત કરતો હતો પેલા ટાઈપમાં, ભયંકર એમ. આટલા તડકામાં બધે જતો, પણ એ ટાઈમે છે ને અહેસાસ પણ નહોતો થતો કે એટલો બધો તડકો છે. બસ એ જ આમ દેખાતું કે ટાર્ગેટ બહુ જ છે ને, પતાવવાના છે બધા ટાર્ગેટ્સ કંપનીના, એટલે બેંકના, આવું બધું એમ. તો એ યાદ આવી ગયું બહુ જ. અત્યારે બંધ થઈ યાર, કેટલો બધો તડકો, પણ એ ટાઈમે એવું નથી થતું જરાય કે યાર આટલો બધો તડકો રહે, કારણ કે મારો એમ જ મને દેખાતો કે ભાઈ આ વસ્તુ મારે પૂરી કરવાની છે. એટલે ગમે એવું ખરાબ પરિસ્થિતિ હોય ને, તો પણ તમારો ટાર્ગેટ તમારી સામે હોય ને, તો તમને એ ખરાબ પરિસ્થિતિ તમને એ અડે પણ નહીં એમ. જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં આવો ને, ત્યારે તમને વધારે બધું દેખાય કે યાર કેટલો બધો તડકો છે, કેટલી બધી ગરમી છે. પણ ત્યાં જ્યારે તમે મહેનત કરવા ઉપર ઉતરી જાઓ ને, ત્યારે કંઈ જ દેખાય નહીં બધું. તો ભાઈ હવે ફાઇનલી કારની લોન રીપે થઈ ગઈ છે, અને હવે એકચ્યુઅલી છે ને આવું ઓનલાઈન પણ થઈ જ શકે, પણ કસ્ટમર કેરમાં ફોન કરીને કરી શકાત, અને પણ લાગ્યો નહીં. સવારે બહુ જ મહેનત કરી અમે, પણ મહેનત એ ના લાગ્યો. અને બીજી વસ્તુ એ કે હવે લોન તો ભરાઈ ગઈ, હવે 10 દિવસ રહી, અને મતલબ તમે પણ કાર લોન કદાચ લીધી હોય તો બસ તમારા નોલેજ માટે કે કાર લોન ભર્યા પછી 10 દિવસમાં એ કુરિયર થ્રુ ડોક્યુમેન્ટ્સ આવે કારના બધા, અને એ 3 ડોક્યુમેન્ટ્સ જે છે ને, 2 થી 3 ડોક્યુમેન્ટ આવે ને, એ ડોક્યુમેન્ટ પછી આપણે સબમિટ કરવાના હોય RTOમાં, અને RTOમાં સબમિટ કર્યા પછી એ લોકો આપણને એટલે શું કે તમને મતલબ એ સ્માર્ટ કાર્ડ આપે કારનું, અને એમાં જે બેંકનું હોય ને નામ, કારણ કે લોન બેંકે આપી હોય આપણને, તો એ બેંકનું નામ આવે, એની અંદર આપણું નામ ના આવે. તો હવે લોન ભરાઈ જાય પછી એ કાર્ડ આપણને આપણા નામથી આવે, પછી એ બેંકનું નામ અંદર ના આવે. તો બસ હજી આ 2 એક પ્રોસિજર છે જે થોડા ટાઈમમાં કુરિયર આવે ને પછી આપણે એ પ્રોસિજર પતાવીશું. તો આજે આપણી આ કાર ટાટાની ગાડી બહુ ફ્રી થઈ ગઈ છે, અને બહુ જ ઘણો આનંદનો વિષય છે, અને થોડું બેનિફિટ પણ થયો લોન વહેલી પતાવી એટલા માટે.
અને જે વસ્તુમાં ટેક્સ ડિડક્શનમાં આપણને કામ ના આવે ને એ લોન પતાવી જ દેવાની. પણ હોમ લોન છે ને એ નહીં પતાવવાની, એ ચાલુ જ રાખવાની, કારણ કે એ તમને ટેક્સ બેનિફિટમાં બધામાં કામ આવે. યુ નો. સારું, ચલો અત્યારે ભલે ગમે એટલો તડકો છે પણ લાગ્યો નહીં, પણ એ કામ પતી ગયું ને એટલે એની ખુશી હોય કે ભાઈ ચલો વેરી ગુડ. બસ હવે જેટલા બેનિફિટ થાય આપણને તો શું કે બીજી વાર આપણે શ્રીનાથજીની ટ્રીપ મારવી હોય તો મારી શકાય દર્શન કરવા માટે. દ્વારકા જવું હોય તો દ્વારકા જઈ શકાય. તો હવે અત્યારે વાગ્યા છે 7 અને હવે અત્યારે હું છે ને જોઉં અવા કપિલ શર્મા શો, કારણ કે અત્યારે ચાલે ટી બ્રેક. તો ગ્રીન ટી ચાલુ કરી છે મેં. ગ્રીન ટી એનું મુખ્ય કારણ એ કે મને સખત એસિડિટી થાય ને રાત્રે, એટલે મેં ગ્રીન ટીથી કામ ચલાવો અને સારું રહે એમ. નકર શું કે જોશમાં પીતો જાય. વૃષ્ટિબેન જ્યારે બી પૂછે ને કે ચા બનાવો તો મારથી ના પડાતી નથી અને પછી ચા પીવાઈ જાય યાર, આવું થાય છે. એટલે પછી મેં ચલો ગ્રીન ટીથી કામ ચલાવીએ એટલે વાંધો ના આવે એમ. ભાઈ અત્યારે વાગ્યા છે 7:30 અને કમ્પ્યુટર લેપટોપનું કામ પતી ગયું. આરું આ નાનું લાગે ને. પહેલાંમાં હું જ્યારે કામ કરતો ને, ભણતો નહીં, પહેલાંમાં મોટા સ્ક્રીનમાં કામ કરતો ત્યારે અલગ લાગતું. હવે જ્યારે બી આમાંથી એ કમ્પ્યુટર ઉપર જાઉં ને એટલે એકદમ હ્યુજ સ્ક્રીન લાગે, અલગ લાગે. વૃષ્ટિને બી મજા આવે. વૃષ્ટિ તને કમ્પ્યુટર લેપટોપમાં મજા આવતી કે કમ્પ્યુટરમાં આમાં મોટી સ્ક્રીનમાં ભણવાની મજા આવે? મને બંનેમાં મજા આવે. તો તારે કેટલા દિવસ રહ્યા? 5 દિવસ રહ્યા પછી તો તું અહીંયા નહીં બેસે ને? કોણે કીધું? તો 5 દિવસ પછી તારે એક્ઝામ પતી જ જશે ને હવે? પછી મારી JEE છે ભાઈ. JEE છે ભાઈ. બાપને ભાઈ બનાવી દીધો આને. તો તમે જ મને, હું તમને રાખડી બાંધું છું દર રક્ષાબંધને. અચ્છા, તો મારે ભાઈ કહેવાનો હક નથી એમ? ઓકે. હા નથી? ના છે. હા તો પછી નવાઈ નહીં કરવાનું, નોર્મલાઇઝ ઇટ. ઓકે. તો હવે તો છેલ્લી જ ને, હવે 31 પછી JEE પછી તો છેલ્લી ને? ના, તો પછી 2 એક્ઝામ હજી છે. બે તો રોજ નવી એક્ઝામો કાઢે જ છે. પછી 20 એપ્રિલે છે ને એક CS કમ્પ્યુટર સાયન્સ અને AI માટેની એક એક્ઝામ છે. એટલે એમાં એક બહુ જ સરસ સ્કૂલ છે, ન્યૂટન સ્કૂલ ફોર ટેકનોલોજી. તો એમાં કેવું છે કે એ એન્ટ્રન્સ એક્ઝામમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય, એક શું કહેવાય ઇંગ્લિશ રિઝનિંગ ટેસ્ટ હોય, અને ત્રીજું મેથ્સનું 11th અને 12th હોય. અને 20 એપ્રિલના છે. અગર એ બી મારો વિચાર છે એક્ઝામ આપવાનો. 19th એપ્રિલ લાસ્ટ ડેટ છે સબમિશનની, રજિસ્ટ્રેશનની, અને 20 એપ્રિલે એક્ઝામ છે. એટલે શેની એક્ઝામ છે? એટલે એડમિશન માટે, કોલેજના એડમિશન, એન્ટ્રન્સ એક્ઝામ છે. અચ્છા, ઓકે. હા, અને એના પછી હજી એક એક્ઝામ છે મેમાં, CUET ની. એ બી એક એન્ટ્રન્સ એક્ઝામ છે. એ સેમ આમાં આવું જ હોય, PCM હોય સબ્જેક્ટ્સ, અને એક શું કહેવાય GK હોય એક, અને ઇંગ્લિશ. આ 2 એડિશનલ સબ્જેક્ટ્સ છે. અચ્છા, એટલે હજી 2 એક્ઝામ બાકી. ટોટલ કેટલી બાકી? 4. ગણવાનું નહીં, ગણે તો બહુ લાગે. બરાબર. પણ જો તમને પણ કદાચ ના ખબર હોય ને તો આ એક એન્ટ્રન્સ એક્ઝામ છે, તો તમે પણ એમાં રજિસ્ટ્રેશન કરી લેજો. અને ખબર હોય તો કમેન્ટ કરીને ચોક્કસ કહેજો, ભૂલતા નહીં. હો ને? પણ જેને કમ્પ્યુટર સાયન્સ અને AI માં જવું હોય એ લોકો માટે જ છે આ કોલેજ આખી. એટલે આપણા ઘણા વ્યુઅર્સ હશે જે કમ્પ્યુટર સાયન્સમાં જેમને જવાનું હશે, એ તો અપ્લાય કરી જ શકે ને? હા, એ છે. સાચી વાત છે તમારી. ઓકે, વાત સાચી છે. સરસ. તો ભાઈ અત્યારે વાગે 7:30. તો હવે આ બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે નવા વિઝિટર હો તો. મળીએ આવતા બ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. ગુડ નાઇટ.